હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે. પપ્પાએ કીધું કે આજે શીંગની કઢી ખાવી છે. તો સૌથી પહેલાં અમે શીંગ લઈ એને શેકી નાખી છે. શીંગ શેકીને પછી એની છાલ ઉતેરી નાખી છે. છાલ ઉતેરીને પછી એને મિક્સરમાં ક્રશ કરી લીધી. હવે ક્રશ કર્યા પછી આપણે લઈશું તેલ. તેલમાં ઉમેરીશું રાઈ, જીરું, હિંગ અને લીમડો અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. પછી એને સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી આપણે છાશનો વઘાર કરીશું. વઘાર કરીને પછી એને ઢાંકણ ઢાંકી દઈશું. પછી આપણે એમાં ઉમેરીશું હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક એવી ખાંડ ઉમેરી દઈશું. હવે થોડીવાર ઉકળવા દઈશું. થોડીવાર ઉકળ્યા પછી આપણે જે ક્રશ કરેલો શીંગનો ભૂકો છે એ એમાં ઉમેરી દેવાનો છે. શીંગનો ભૂકો ઉમેર્યા બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. થોડીવાર ચડવા દેવાનો છે. હવે આપણે જે ખાંડેલી ચટણી છે, મરચું એમાં ઉમેરી દઈશું. ધાણા જીરું ઉમેરી દઈશું. ધાણા જીરું ઉમેર્યા બાદ આપણે સૌથી છેલ્લે એમાં ધાણા ઉમેરી દઈશું. અમારી શીંગની કઢી તૈયાર છે. ચલો, હવે તૈયાર છે શીંગની કઢી. બાજરાના રોટલા, માખણ, છાશ, રોટલી, મેથીયા મરચાં, કેરીની કટકી અને ડુંગળી. પછી અમે ભગવાનને ભોગ લગાડી દીધો છે. પપ્પા પણ જમવા બેસી ગયા છે. વરસાદ હજુ પણ આવી રહ્યો છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી રેસીપી જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.